પણ હવે પછીના વ્લોગમાં અમે થોડોક ફેરફાર કરી રહ્યા છીએ કે તમને કાંઈ પણ અંદર જાણવા મળશે. જય સ્વામિનારાયણ અમારા શોરૂમ પર પહોંચી ગયા. અમદાવાદની અંદર 45 આજુબાજુ તાપમાન છે અત્યારે. ઉપરથી સૂર્યનારાયણ વરસી રહ્યા છે ને ચાલો આપણા શોરૂમ પર જઈએ. ત્યાં અમને દેખાણા આકાશભાઈ અને ચંપલ પણ અંદર ઘણા છે અને અંદર જોયું તો કસ્ટમરો ડિલિવરી લઈ રહ્યા છે અને પછી અમે રીલ બનાવવાનું ચાલુ કસ્ટમર કરી. કહેતા હતા કે શ્રી હરિ શેરવાનીમાં બ્લુ કલર કેમ વધારે છે. બ્લુ કલર એવરેજ કલર કહેવાય છે, એટલે કે બ્લુ કલર બધાને ચાલે. ડોલો હોય તો એને ચાલે, એના ભાઈને ચાલે, એના પપ્પાને ચાલે. રૂપાળો છોકરો હોય ને એને પણ બ્લુ કલર સારો લાગે અને થોડો શામ હોય ને એને પણ બ્લુ કલર સારો લાગે. એટલા માટે બ્લુ કલર લોકો વધારે પસંદ કરે છે અને શ્રી હરિ શેરવાનીમાં એટલે બ્લુ કલર રાખે છે. એનો તમને પીસ બતાવી દો, જોઈ લો. રોયલ બ્લુ અને નેવી બ્લુ નો વચ્ચેનો કલર છે બ્લુ કલર. એનો વર્ક અને કલર કોમ્બિનેશન જોઈ લો. અને કોઈ પણ કલર સામે હશે મેચિંગ થઈ જશે. પરફેક્ટ જવાબદારી અમારી. તો સબકા સાથ સબકા વિકાસ, વિકાસ નાવડિયા. જય સ્વામિનારાયણ, શ્રી હરિ શેરવાન. અહીંયા હાથમાં શું લઈને આટા મારો છો તમે? હા, અત્યારે બતાવવા નથી, આગલી રીલ આવશે એમાં તમને જોવા મળશે. અરે જોઈ લીધા ને, અત્યારે બતાવવાનું. આગલી રીલ તમારે જોવી પડશે આના માટે. અત્યાર સુધીના વ્લોગમાં તમારો બધાનો ખૂબ અમને પ્રેમ મળ્યો છે, તમારો બધાનો સાથ સહકાર અમને મળ્યો છે. પણ હવે પછીના વ્લોગમાં અમે થોડોક ફેરફાર કરી રહ્યા છીએ કે તમને કાંઈ પણ અંદર જાણવા મળશે, તમને કાંઈ શીખવા મળશે. બસ એ ફેરફાર કરવાના છે. અને તમને કાંઈ સજેશન લાગતું હોય તો અમને પર્સનલ ડીએમ કરી શકો છો. પછી અમુક કામ બાકી હતા એ પતાવવા આવી ગયા અને ટાયર સિલેક્શન કરવાનું તો એ પણ હવે થઈ ગયું છે ફાઇનલી. પછી અમે સુરત જવા નીકળી ગયા. સુરત પહોંચી ગયા અને જોયું અહીંયા તો લાઇટ નથી. 11 ને 53 થઈ ગઈ છે ને રેપિડોમાં બેહીને હવે ઘરે પહોંચી ગયા. જય સ્વામિનારાયણ.